હાય ગાઈઝ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ તમે જોઈ શકો છો આજે હું કરું છું મેકઅપ राधा रानी नो लुक क्रिएट करूँ છું. तो गाइस ये देखो मैंने बेस बना लिया और फिर ये देखो मेकअप डन हो गया है और अभी रेडी होना बाकी है. તો ગાઈસ ફાઇનલી હું રેડી થઈ ગઈ હતી. આઉટફિટ આ હતું, બે આઉટફિટ હતા. પહેલું ટ્રાય મેં આ કર્યું તો એનાથી બેસ્ટ આ સારું લાગતું હતું. તો ગાઈસ आप देख सकते हो ये राधा रानी का लुक अच्छा है, कैसा लगता है. તો ગાઈસ પછી અમે નીકળી ગયા બગીચામાં શૂટ કરવા માટે. ફોટા ક્લિક કર્યા, વિડીયોઝ ક્લિક કરી ને પછી ક્લાયન્ટો આજે લેવાના જ નહોતા કેમ કે આજે આ લુકમાં બહુ જ ટાઈમ મારો ગયો હતો. તો પછી અમે ક્લાયન્ટ હતા તો પછી મેં એમને અપોઇન્ટમેન્ટ બીજા દિવસની આપી દીધી. તો પછી પાર્લરે આવ્યા તો પાર્લર તો બહુ જ રફ એન્ડ ટફ હતું. પછી પાર્લર આખું ક્લીન કર્યું, કચરો કર્યો, સાફ કર્યું, પછી કપડાં ચેન્જ કર્યા, પછી મેકઅપ ક્લીન કર્યો. કપડાં બધા રફ એન્ડ ટફ પડ્યા હતા, બધા એક સાઈડે ક્લીન કરીને મૂક્યા. ને પછી બહુ જ આમ ગરમી લાગતી હતી કેમ કે વરસાદનું વાતાવરણ હતું એટલા માટે. तो गाइस देखो एक गर्मी लगती थी. પછી मैंने रबर तेल लगा दिया हेयर में. फिर मैंने लग गई अपने काम पे. गाइस फटाफट मैंने काम किया और फिर क्योंकि आज मुझे कोई लेने भी नहीं आने वाला था क्योंकि मेरे पास एक्टिवा थी इसलिए मुझे खुद ही जाना था घर पे. तो फिर मैंने सब फटाफट वाइंड अप किया. मेकअप वैनिटी सब कुछ बाहर ही था इसलिए सब वाइंड अप किया और फिर फाइनली पार्लर क्लीन हो गया. होने के बाद एक क्लाइंट आया तो उनका मैंने आईब्रो किया और आईब्रो करने के बाद मैंने मस्त सब क्लीन किया और उसे फेस वॉश किया और फिर मैं हेयर बांध के फिर पार्लर से घर निकल गई. તો ગાઈસ મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ચેનલને. મળીએ બીજા બ્લોગમાં.